નવાપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરીની 2 મોટરસાયકલ સાથે કિસમને પકડી પાડતી ઝોન 2 એલસીબીની ટીમ. નવાપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરીની 2 મોટરસાયકલ સાથે કિસમને પકડી પાડતી ઝોન 2 એલસીબી ટીમ. વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સુશ્રી લીના પાટીલ સાહેબ તથા પોલીસ કમિશનર ઝોન 2 અભય સોની સાહેબ વડોદરા શહેરના તરફથી મિલકત અને વાહન ચોરી વિરુદ્ધના અનડિટેક્ડ ગુનાઓ શોધી કાઢવા અને ગુનાઓ બનતા અટકાવવા સારું અસરકારક કામગીરી કરવા સૂચના મળેલ હોય, જેથી ઝોન 2 વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના એએસઆઈ શાબિર હુસેન નૂરખાન તથા હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ ગુલાબસિંહ નાઓએ પોતાના અંગત બાતમીદારથી સંયુક્ત બાતમી મળેલ કે એક ઇસમ બ્લેક અને રેડ કલરની હીરો કંપની ડિલક્સ મોટરસાયકલ લઈને ફરે છે. તે ચોરીની મોટરસાયકલ હોય. આ ઇસમ ગાડી વેચવા માટે કીર્તિ સ્તંભ બાજુ ફરે છે અને જે ઇસમે કાળા કલરનું ટી શર્ટ અને જીન્સનું પેન્ટ પહેરેલ છે. જે બાતમી હકીકતને આધારે સ્થળ ઉપરથી ઉપરોક્ત ઇસમને ચોરીની મોટરસાયકલ સાથે પકડી પાડેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરવા સારું નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. પકડાયેલ આરોપીના નામ અને સરનામા સુરજ ધર્મેન્દ્રભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 21, રહેઠાણ મુજમોવડા, ગામ લાલાભાઈ ના ઘરે, હનુમાનજી મંદિર પાસે, વડોદરા શહેર. સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં એસઆઈ સાબિર હુસેન નૂરખાન અને હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ ગુલાબસિંહ તથા હેડ કોન્સ્ટેબલ ભવદીપસિંહ ઘનશ્યામસિંહ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.